વેલકમ ટુ ઇવન રસોઈ। આજે આપણે બનાવશું વધેલા રોટલાની વાનગી। તો ચલો આપણે આપણી વાડીમાંથી ડુંગળીઓ લેતા આવીએ અને ધાણા। ધાણા વેણી લીધા છે। હવે આપણે ડુંગળી ઉપાડીશું। ચલો ડુંગળી ઉપાડી લઈએ। ચલો ડુંગળી ઉપાડી લીધી છે। હવે આપણે એને ઘરે લઈ જઈને ધોઈએ। ચલો ડુંગળી ધોઈ લીધી છે। હવે એને કાપી લઈએ। ચલો ડુંગળી કાપવાની ચાલુ કરી દીધી છે। ચલો ડુંગળી કાપીને રેડી છે। એની બાજુમાં આપણે ધાણા મળી લઈશું। ચલો ધાણા પણ મળાઈને રેડી છે। હવે આપણે વધેલા રોટલાનો બસકો કરી દેવાનો છે એક થાળીમાં। ચલો બસકો પણ થઈ ગયો છે। આપણે જેટલું જોઈએ તેટલું જ બસકો કરવાનો છે। ત્યાર પછી આપણે એમાં મરચું નાખી લઈશું સ્વાદ અનુસાર। ત્યાર પછી સૂકો મસાલો નાખશું, ગરમ મસાલો। ત્યાર પછી આપણે થોડુંક મીઠું હળદર લઈ લઈશું। ત્યાર પછી મીઠું નાખી લઈશું અને પછી ચૂલો સળગાવી દેશું। અને પછી ચૂલા પર એક તપેલું લઈ લેવાનું છે, એને ચૂલા પર રાખી દેવાનું છે। ત્યારબાદ એમાં તેલ પાડવાનું છે અને એમાં રાઈ અને જીરું નાખવાનું છે। રાઈ જીરું નાખ્યા બાદ તેને થોડી વાર ફૂટવા દેવાનું છે, લાલ થવા દેવાનું છે। થોડું લાલ થઈ જાય ત્યાર પછી એમાં આપણે ડુંગળી નાખી લેવાની છે। ચલો થોડી વાર છે, ચલો હવે ડુંગળી નાખી લઈએ। હવે ડુંગળીને પણ થોડી વાર આપણે લાલ થાય ત્યાં સુધી ફેરવવાની છે। ડુંગળી લાલ ના થાય ત્યાં સુધી એને ફેરવવાની જ છે આપણે। ચલો અંદર બસકો નાખી લેવાનો છે લાલ થઈ ગયા પછી તેને મિક્સ કરી લેવાનું છે બધાને। થોડી વાર શેકવાનું છે કરડું થાય ત્યાં સુધી। ત્યાર પછી તેને ચૂલા પરથી ઉતારી લેવાનું છે અને એની અંદર આપણે લીલા ધાણા નાખવાના છે। લીલા ધાણા નાખ્યા બાદ
આપણે ડીશમાં કાઢી લેવાનું, પછી ખાઈ લેવાનું. હેલો મિત્રો, આવે ને આવે રસોઈના વિડીયો જોવા માટે અમારી A1 રસોઈમાં જોડાયેલા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો બીજા વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા મિત્રો.